બોટાદ જિલ્લાનું મોટું પાળિયાદ નાનું રામામંડળ તથા ગામ સમસ્ત બટુક ભોજન અને રામદેવપીરની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। પાળિયાદ નાનું રામામંડળ તેમજ ગામના લોકોએ રામદેવજી મહારાજનો જન્મો મહોત્સવ 18 વર્ષથી રાખવામાં આવે છે અને ભવ્યથી ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે અને ભાદરવી 11ના દિવસે નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે। રામાપીરની શોભાયાત્રા રામાપીરના મંદિરથી બસ સ્ટેશન અને મેન બજાર વિસામણ બાપુની જગ્યાએ દર્શન કરીને લીંડિયાના કાંઠે થી ન ફરીને પાસા રામાપીરના મંદિરે આવે છે। ગામના લોકોએ ખૂબ જ સાથ અને સહકાર આપે છે અને પાળિયાદ પોલીસ સ્ટેશનના સ્ટાફ પણ હાજર રહ્યા હતા। આપનો પરિચય? મારો પરિચય સુરેશભાઈ ભગવાનભાઈ ચૌહાણ। સુરેશભાઈ, આ શોભાયાત્રાનું આયોજન કેટલા વર્ષ? આ 18 વર્ષથી આ 18મું વર્ષ છે। શોભાયાત્રા ક્યાંથી ચાલુ થાય છે, ક્યાં પૂર્ણ થાય છે? આપણે કોળી સમાજની વાડી ભદ્રાવડી રોડ નાથી ચાલુ કરવી છે તે બસ સ્ટેન્ડ મેન બજાર નાથી પાળિયાદ જગ્યામાં વિહળાનાથની ત્યાંથી ફરતા કાંઠેથી પરત મંદિરે પાછા પધારવી છે। મારું નામ ઘોડેચા વિપુલભાઈ ચાલુ રાખજો ઘડીક। વિપુલભાઈ, આ આયોજન થઈ રહ્યું શોભાયાત્રાનું કેટલા વર્ષોથી છે? આ આયોજન અમે 18 વર્ષથી કરી રહ્યા છીએ। આ શોભાયાત્રા ક્યાં ક્યાં ગામમાં ફરે છે? આ શોભાયાત્રા અમે આપણે કોળી સમાજની વાડીએથી નીકળવી અને ત્યાંથી મેન બજારમાં થઈ અને જગ્યામાંથી આપણે લીંડિયાના કાંઠે થઈ અને પરત મંદિરે આવીએ છીએ। જય વિહળાનાથ। મારો પરિચય અશોકભાઈ કાનજીભાઈ મેણિયા। અશોકભાઈ, આ શોભાયાત્રાનું આયોજન કરો છો તમે કેટલા વર્ષોથી કરો છો? અમે 18 વર્ષથી આયોજન કર્યું છે। આ શોભાયાત્રા ક્યાં ક્યાં ફરે છે? આપણે શોભાયાત્રા બટુક ભોજન નાચની સમાજની વાડી છે ભદ્રાવડી રોડે ત્યાંથી શરૂ થાય આપણે વિહળધામ પાળિયાદ જગ્યામાં અને લીંડિયાના કાંઠે થઈને પાછા મંદિરે પરત પધારી। અને આ જગ્યાનું સ્થળ ક્યાં છે? આપણે દવાખાનાનો ઢોરો રહ્યો ને એની પાછળ જ તે રામાપીરનું મંદિર છે, ખોડિયારમાંનું મંદિર છે। તમારું નામ નહીં બોલો? મારું નામ બોલ નાગરભાઈ નરસિંહભાઈ પાળિયાદ મોજીદ્રા। દાદા, આ આયોજન થાય છે રામાપીરનું કેટલા વર્ષોથી થાય છે? એ 18 વર્ષ થાય છે। છોકરા બધા ભેગા થઈને કરે છે। અને આ જે સ્થળ કઈ જગ્યાએ આવ્યું છે? આ મિત્રનો ઢોરો ને દવાખાનાનો ઢોરો